નમસ્કાર, પોલાડ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ સોનવણે રવિવારે દલિત સમાજ એકતા મહાસંમેલનમાં ભાજપમાં જોડાયા। સમસ્ત દલિત આંબેડકરી બૌદ્ધ સમાજ અને ભારતીય જનતા પાર્ટી સુરત શહેરના સંયુક્ત આયોજન હેઠળ 22 ફેબ્રુઆરી રવિવારે સાંજે ઉધના સ્થિત દક્ષેશ્વર મહાદેવ મંદિર સામે BRC મેઇન રોડ પર દલિત સમાજ એકતા મહાસંમેલન 2026 ભવ્ય રીતે યોજાયું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો, કાર્યકરો અને નાગરિકો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન પૂર્વ નગરસેવક અને સમસ્ત આંબેડકરી દલિત સમાજના આગેવાન સુરેશભાઈ સોનવણે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ પટેલના વરદ હસ્તે કેસરીઓ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા। તેમની સાથે રવિભાઈ વારડે અને અરુણભાઈ કલાલે પણ પાર્ટીની સભ્યતા સ્વીકારી હતી। સંમેલનમાં ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ દલિત મંડળો, મહિલા મંડળો અને બુદ્ધ વિહારોના પ્રતિનિધિઓએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો। કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્રના જાણીતા ગાયક આનંદ શિંદેએ ભીમ ગીતો અને પ્રેરણાદાયક રચનાઓ રજૂ કરી હાજર જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત। स्लम फ्री सिटी बनाना है तो सूरत में जितनी भी दलित बस्ती है, खास करके हमारी प्रेमनगर झुपड़पट्टी, सिद्धार्थनगर झुपड़पट्टी, पंचशील नगर वसाहत, भटार वसाहत, अम्बेडकर नगर, पंचशील नगर 9 नंबर, 12 नंबर, 7 नंबर, ये प्राइवेट जगह पर बैठी हुई सोसाइटी झुपड़पट्टी है। परेश भाई, ये सोसाइटी को प्रथम प्राधान्य मिलना चाहिए। और भीमनगर में जैसे भाजपा के राज में जहाँ झुपड़ा हुआ पक्का मकान, पक्की बिल्डिंग में नहीं, ये बनना चाहिए कि नहीं चाहिए? हाथ उठा कीजिए। ठराव नंबर 2 मंजूर।